કેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હોઈ શકે છે, 35,000 કદાચ વધારે પણ હોઈ શકે છે। અને આ જે પેપર છે એ પેપર એ આજે લેવાયેલું ઓરિજિનલ પેપર છે। આ જે પેપર છે એ સોશિયલ મીડિયામાં સવારે 9:22 આ પેપર વાયરલ હતું અને આ પેપરનો સમયગાળો જે છે એ 10:30નો છે, જ્યારે સોશિયલ મીડિયાના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં એ 9:22 એ વાયરલ છે। એટલે આ જે પરીક્ષા છે એ પરીક્ષા એ BCA સેમેસ્ટર 4 એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી એ અલગ અલગ કોલેજોમાં જે પરીક્ષા લેવામાં આવે છે એનું આ ટાઈમ ટેબલ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત BCA સેમેસ્ટર 4ની જે પરીક્ષા છે એમાં તારીખ 16, તારીખ 18, તારીખ 19 પેપર જે છે એમાં પ્રોગ્રામિંગ વિથ C#, ત્યારબાદ બીજો જે વિષય છે 18 તારીખે વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ, ત્યારબાદ 19 તારીખે જે પેપર છે એ ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ એન્ડ લિનક્સ। આ જે છે એ 3 પેપરના પુરાવા અમારી પાસે છે। ટોટલ 4 પેપર છે, જે પુરાવા અમારી પાસે છે એ 3 પેપરના છે। વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કે આચાર્ય 4 પેપર લીક થયા છે, એટલે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે, જે પરીક્ષા છે એ સંપૂર્ણ પરીક્ષા જે છે એ લીકેજના આધારે છે। એટલે આમાં હવે સ્પષ્ટ કહીએ છીએ કે જરૂર યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ માધ્યમથી અમે પ્રશાસન તંત્રને, વહીવટી તંત્રને, અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા અમે કદાપી ચલાવી નહીં લઈએ। આગળના દિવસોમાં અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ અને વિધાનસભાનો જો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ। બધા પ્રશ્ન સેમ છે બેમાં, જે વાયરલ થયા ઈ અને આજે જે પેપર હતું ઈ બંને? આજે જે પેપર હતું, ગઈકાલે જે પેપર હતું, અથવા તો કહી શકાય 16 તારીખે જે પેપર હતું, એના તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે ક્રોસ વેરીફાઈ કર્યા છે। એટલે કે વેરિફિકેશન જે છે એ અમે કર્યું છે। આ જે પ્રશ્નો જે વાયરલ છે એ તમામ પ્રશ્નોને અમે જોયા છે, ક્રોસ ચેક કર્યા છે। એટલે અમે આ વાત ઉપર સ્પષ્ટ છીએ કે આ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ વાયરલ થયું છે। પરીક્ષા નિયામક સાથે થોડી વાર પહેલા ટેલિફોનિક વાતચીત કરી, એમને એવું કીધું કે કોઈ દી આ બને જ નહીં, એમનો એવો દાવો છે। એમનો ચોક્કસપણે કોઈ પોતાની માને ડાકણ શા માટે કે કોઈ ચોર એમ સામેથી કહે કે મેં ચોરી કરી છે, એટલે એ પરીક્ષા નિયામકને પણ કહેવાનું કે અમારી પાસે આધાર પુરાવા છે, તમે કયો એ જગ્યાએ અમે આવવા માટે તૈયાર છીએ। આવતીકાલે જો આવવું પડે પરીક્ષા નિયામક પાસે તો તમામ વિથ એવિડન્સ, વિથ પ્રૂફ અમે પરીક્ષા નિયામકને પણ મળીશું અને જ્યાં જરૂર પડે ત્યાં અમે રજૂઆતો પણ કરીશું। આપની કોઈ કુલપતિ અથવા તો કોઈ પદાધિકારી સાથે વાત થઈ છે આ પેપર લીક થયા? હાલ અમારી અત્યારે કોઈ અધિકારી સાથે વાત નથી થઈ, પરંતુ અમે ચોક્કસ એ તમામ અધિકારીઓ સાથે વાતચીત કરીશું। પ્રશાસન તંત્ર હોય, વહીવટી તંત્ર હોય કે કોલેજના સ્ટાફ હોય, એ તમામ સાથે અમે પ્રયત્ન કરી આવતીકાલે આ બધા જ પુરાવા વિથ એવિડન્સ અને વિથ પ્રેસ નોટ આ બધી જ બાબતો જે છે એની સામે મૂકવામાં આવશે।